રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં તપાસ હાથ ધરાઈ। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની 31 કોલેજોમાં તપાસ કરવામાં આવી, જે પૈકી ગાંધીનગર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતની કુલ 8 આયુર્વેદ કોલેજો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મુકુલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વિદ્યાર્થીઓને યોગ્ય તબીબી શિક્ષણ મળે તે માટે કોલેજ સંકુલોમાં આયુર્વેદ ઓપીડી, આઈપીડીની વ્યવસ્થા સહિત અનિયમિતતા અને ગેરરીતિ અંગે તપાસ કરવામાં આવી। આ ચેકિંગમાં કોઈડમની ધન્વંતરી આયુર્વેદ કોલેજનું એફિલિએશન રદ કરવામાં આવ્યું છે, જ્યારે કે અન્ય 8 જેટલી કોલેજોમાં પણ 5% જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો કરવામાં આવ્યો છે। અમે ઇન્સ્પેક્શન કરતા અમને ઘણી બધી લૂપ હોલ્સ અમને ખબર પડ્યા છે। એવી ઘણી બધી જગ્યાએ ત્રુટીઓ અમને જાણવા મળી છે કે જ્યાં અમે એની માન્યતા સાથે અમે એને સાંકળી શકીએ। ટોટલ 8 કોલેજો એવી હતી કે જેની અંદર અમને એના એસેસમેન્ટ માટેના જે ટૂલ્સ છે એ અમને કોલેજ દ્વારા પૂરા ન પડાયા। એની ઓપીડી અને આઈપીડીનો ડેટા પણ પૂરો ન પડાયો। એ અન્વયે અમુક કોલેજોને એની માન્યતા માટે અમુક સીટ્સ અમે ઘટાડી છે।